હેલો જી, વેલકમ બેક ટુ માય ચેનલ. સ્વાગત છે તમારું મારી ગુજરાતી ચેનલ ઉપર. તો ફટાફટથી આપણે ક્યાંક જઈ રહ્યા છીએ. ક્યાં જઈ રહ્યા છીએ? કઝિનના લગ્નમાં જઈ રહ્યા છીએ. તો ફટાફટથી ચલો નીકળીએ. તો અહીંયાથી નીકળીને અમે લોકો ઊભા રહ્યા ચોટીલા, અને ચોટીલા નાસ્તો કર્યો, ચા પાણી પીધું. આખું પૂરું ફેમિલી સાથે જાય છે. અમારા મામા મામીને એ લોકો પણ અમારી સાથે છે. અહીંયા બધા લોકો વાતુમાં મસ્કૂલ છે અને અહીંયા થોડાક તોફાન. ત્યાંથી નીકળીને વચ્ચે હોનેસ્ટે ઊભા રહ્યા. ત્યાં પણ સવાર પડી ગઈ હતી અને સવારનો નજારો કંઈક આવો લાગે છે, જે તમે વિડીયોમાં જોઈ શકો છો. બહુ જ સુંદર મજાનો નજારો અત્યારે થઈ રહ્યો છે. પછી ત્યાં પણ નાસ્તો કર્યો. મને તો સવારમાં કોઈ વસ્તુ ના ચાલે, એટલા માટે મેં જસ્ટ કોફી પીધી, કેમ કે બોલમીટ અહીંયા હતું નહીં, ઇડલી સાંભાર પણ નહોતા. તો બસ મેં તો કોફીથી કામ ચલાવી લીધું. પછી ત્યાંથી અમે લોકો નીકળી ગયા પાછા, અને અમે લોકો જઈ રહ્યા છીએ હવે આગળ. અને રસ્તામાં એક તો એટલું મસ્ત વરસાદવાળું વાતાવરણ થઈ ગયું હતું. મને એમ હતું કે હું સૂઈ જઈશ ગાડીમાં જઈને, બટ રસ્તામાં રાત્રે વરસાદ એટલો આવતો હતો, એટલા માટે જાગતી રહી. અને પછી સવાર ક્યારે પડી કંઈ ખબર પણ ન પડી, અને સવારે પણ વરસાદ હતો અને વાતાવરણ તો બહુ જ મસ્ત થઈ ગયું. તો સૂવાનું તો નામ જ નથી લીધું. તો બેઝિકલી મેં 48 અવર્સથી હું સૂતી જ નહોતી. લગ્નના બીજા દિવસે પણ એ તમને આગળ ખબર પડી જ જશે. હું અહીંયા થોડી મસ્તી કરતી હતી ભાઈની, કેમ કે એકદમ સિરિયસ થઈને ગાડી ચલાવતો હતો, તો હું બસ મસ્તી કરતી હતી એમને જ. તો વરસાદ ચાલુ થઈ ગયો, તો સવારનો ટાઈમ હતો, તો મારા ભોળાનાથના ગીત સાંભળી એન્જોય કરીને મસ્ત અમે આગળ વધતા હતા. આગળ વધતા અમે અમદાવાદ પહોંચી ગયા છીએ. એક ગાડી પાછળ રહી ગઈ છે, તો એની રાહ જોઈ છે. તો મમ્મીએ કીધું કે લાવો હું તારા હાથમાં મહેંદી મૂકી દઉં. તો અહીંયા અમદાવાદના ચોક વચ્ચે એટલે સાઈડમાં ઊભા રહીને અમે લોકો મહેંદી પ્રોગ્રામ કરી છીએ. છૂટકું બહુ જ મસ્ત તોફાની એકદમ છૂટકું છે. પછી બસ મમ્મી હાથમાં થોડીક મહેંદી લગાવી દીધી. મેં તો બહુ ન લગાવતા. મેં તો હવે હું ડ્રાઈવ કેવી રીતના કરીશ, તો થોડીક તોફાન મસ્તી કરી, હસીને પેટમાં દુખવા માંડ્યું. પછી ભાઈએ ડ્રાઈવ કર્યું અને અમે લોકો પહોંચી ગયા હતી અમારા જગ્યાએ જ્યાં પહોંચવાનું. પછી શું, અંદર એન્ટર થયા, સામાન મૂક્યો અને બધાને જ મળ્યા, પૂરા કુટુંબને મળ્યા, કેમ કે અહીંયા બધા જ લોકો ફેમિલી મેમ્બર્સ આવી ગયા હતા લગ્ન છે એટલે. તો બધાની સાથે મીટઅપ કર્યું. પછી અહીંયા જો આ રૂમ છે, અને અહીંયા હું, અને અહીંયા સામાન રાખવાની જગ્યા, અને આ રૂમ કનેક્ટેડ છે, તો અહીંયાથી તમે આવજા કરી શકો એકબીજાના રૂમમાં. અહીંયા કબોટ આપેલું છે. અને પછી નાઈને હું મસ્ત તૈયાર થઈ ગઈ હતી, કેમ કે અત્યારે સવારમાં છે માંડવો. તો યસ, તો સુવાનું નામ તો અત્યારે છે જ નહીં. તો માંડવામાં તૈયાર થઈ જાય છે, અને આખા બની વાળ સરખા રહેતા જ નહોતા મારા. આવી રીતનું કંઈક આગળનું ડેકોરેશન હતું. અંદર જશું હવે. અને મને આજે મારી આંખ કેમ સરસ લાગે છે, તમને લાગે જ સરસ? જરાક જુઓ તો કયો તો મને. જસ્ટ કિડિંગ. મૂવિંગ ઓન. પછી બસ માંડવાની જે વિધિ હતી એ બધી વિધિ કરી. બસ પછી અહીંયા મસ્ત માંડવો એન્જોય કર્યો. બધા સિસ્ટર્સ કાફી ટાઈમ પછી ભેગા થયા હતા, કેમ કે અમે બધા અલગ અલગ સિટીમાં રહી છીએ. અને હા, મેં ભાઈ તમે કીધું કે નહીં, અમદાવાદ હું આવી છું લગ્ન માટે. યસ, હા, મૂવિંગ ઓન. પછી બસ અહીંયા અમે લોકોએ આ વિધિ પતાવી. એના પછી હલ્દી હતી, તો હલ્દી માટે પાછું ચેન્જ કરી લીધું, હલ્દી એન્જોય કરી. અને એના પછી મારી પાસે થોડો ટાઈમ હતો, તો હું ફટાફટથી પહોંચી ગઈ ઝુડિયોની બાજુમાં જ હજુ 5 મિનિટના રસ્તામાં જ હતું. તો હું ત્યાંથી લિપસ્ટિક લેવા ગઈ, કેમ કે હું બધી જ મારી ભૂલી ગઈ હતી ઘરે, એટલા માટે. પછી ત્યાંથી મારા નાના ભાઈ બહેનોને લઈને હું પહોંચી ગઈ મોલમાં. પાસે જ મોલ હતો, તો મેં કીધું ચલો મોલમાં આંટો મારી આવી, કંઈક શોપિંગ કરી આવી, કેમ કે પછી મારી પાસે ટાઈમ તો રહેવાનો નહોતો. તો મેં કીધું અત્યારે જ એવું ટાઈમ છે તો હું આવી ગઈ હતી મોલમાં. પણ અહીંયા મને કોઈ પણ વસ્તુ ગમતી નહોતી, સેલ નહોતા, પણ ખબર નહીં કપડાં કાં તો નાના હોય, કાં ફાટેલા ફૂટેલા હોય ક્યાંકથી, કાં છોટું હોય. અરે ભાઈ, આવા કપડાં હોતા હશે ક્યાંય? થોડા સારા કપડાં ના રાખી શકો ઢકાયેલા? પછી ત્યાંથી નીકળી ગયા, અને હવે હું રેડી થઈ ગઈ છું દાંડિયા માટે. તો આવો કંઈક મારો લુક છે દાંડિયાનો. મેં અત્યારે ચણિયાચોલી પહેર્યા છે. કેવા લાગે છે ચણિયાચોલી? કમેન્ટ કરીને જલ્દીથી કહેજો. અને હા, મારી છે ને પસંદ એકદમ સિમ્પલ સોબર એવી છે. મને બહુ તડકતા ભડકતી વસ્તુ ઓછી ગમે છે. મને જેટલું મિનિમલ હોય એ વસ્તુ વધારે પસંદ છે. પછી ફટાફટથી અમે નીચે દાંડિયામાં પહોંચી ગયા. તો અહીંયા હમ સાથે ચાલતું હતું. બધા અહીંયા આવી રીતના ગરબા કરતા હતા. હું અને છૂટકી સિસ્ટર અમે અહીંયા અમારું એન્જોય કરતા હતા બેઠા બેઠા, કેમ કે અમે રાહ જોતા હતા કે આ પૂરું થાય પછી કંઈક મજા આવે. તો પછી એ ડાન્સ પૂરા થયા એ લોકોને, એના પછી ચાલુ થયું ડાકલા. તો ભાઈ એન્જોય કરવાનું તો થાય છે. તો અહીંયા જેમને બ્લુ કલર પહેર્યું છે ને જે ગલે, એ મારી સિસ્ટરના અહીંયા અત્યારે મેરેજ છે, એના માટે જ અમે આવ્યા હતા. તો બહુ જ એન્જોય કર્યું. મસ્ત ડાકલા રહીમાં, ગરબા રહીમાં, બહુ જ મજા આવી ગઈ. એના પછી રાતના અમે બહાર આંટો મારવા નીકળી ગયા હતા સોડા પીવા માટે. પછી સૂઈ ગયા આવીને, અને પછી હું સવારે બહુ લેટ જઈ ગઈ. ફટાફટથી લંચનો ટાઈમ થઈ ગયો હતો, તો લંચ કર્યું, કેમ કે પછી ફટાફટથી તૈયાર પણ થવાનું છે લગ્ન માટે. અને જોવો છો આ રીતનું માંડવો અહીંયા ડેકોરેશન થઈ ગયું છે. કોની ખબર છે ગણપતિ ટાઈમે આપણે આ રીતના આ જે ઉપર ફ્લાવર્સ છે ને એ વાળા આપણે ડેકોરેટમાં રાખ્યા હતા. અગર તમે જોયા હોય તો મને કમેન્ટ કરજો, ઠીક છે? પછી ત્યાં બધું તૈયારી થતી હતી, બધા મીટઅપ કરતા હતા, એકબીજાને મળતા હતા જે બાકી રહી ગયા હોય. અહીંયા તમે જોઈ શકો છો બધું હજી તો તૈયારી થાય છે. તમે દોડ ફટાફટથી હું પણ તૈયાર થઈ જાઉં. તો યસ, હું પણ તૈયાર થઈ ગઈ. મેં પણ સાડી આ છે પહેરી છે બ્લેક કલરની, તો મસ્ત તૈયાર થઈ ગઈ. ત્યાં પછી નીચે ગયા, જાન આવી ગઈ, અને જાન એન્જોય કર્યું. આ લોકો ઢોલ વગાડવાવાળાને મજા આવી ગઈ હતી. એની સાથે વિડીયો બનાવતી હતી ને, તો એ લોકો એકદમ ફોર્મમાં આવી ગયા. પછી કાંઈ નહીં, પછી મસ્ત લગ્ન એન્જોય કર્યા. જાન આવી, બધા ડિસ્કો વિસ્કો ગરબા કર્યા. એક તો સાથે વરસાદ પણ ચાલુ થઈ ગયો. તો ધીમો વરસાદ તો હતો જ. અમદાવાદમાં તો ખબર નહીં ભારે બહુ વરસાદ પડ્યો છે, એ તમને આગળ પણ ખબર પડી જશે. અહીંયા અમારા દુલ્હનજી ઉપરથી ડોકા કાઢીને જોતા હતા નીચે કે નીચે શું કરી રહ્યા છે. ત્યાં અમારા જીજુ આવી ગયા હતા, પધારી ગયા હતા. તો હવે જીજુની એન્ટ્રી થશે, તો હવે જીજુને ગાડીમાંથી ઉતારશું અને એની સાથે પણ ગરબા રમશું.
પછી અહીંયા અમે લોકોએ ગરબા એન્જોય કર્યા, જીજુની એન્ટ્રી થઈ ગઈ ઉપર, પછી જે હાર પહેરાવવાની જે હોય રસમ એ બધી કરી, એના પછી મારો ભાઈ, અને આ તમે જોવો છો આગળ લગ્નની જે પણ વિધિ હોય એ બધી ચાલુ થઈ ગઈ. બસ પછી તો શું હતું, ફેરા ચાલુ થઈ ગયા, અને પછી તો જે બધી લગ્નની વિધિઓ હોય, માંગ ભરવાની, એ બધું, તો એ બધું આગળ ચાલુ થઈ ગયું. તો અહીંયા તો બધા કઝિન્સ ભેગા થઈ ગયા હતા એકદમ, કેમ કે મોજડી ચોરવાની હોય ને એવું બધું હોય, એટલા માટે કોને ખબર છે ને કોને મજા આવે છે મોજડી ચોરવામાં એ કહેજો. તો બસ અમારા બેનના લગ્ન અહીંયા સંપન્ન થાય છે, અને હવે એનું વિદાયનો ટાઈમ આવી ગયો છે. નીચે બધાએ વિદાય કરી અને મેં બલૂન્સ લીધું અને એની સાથે મજા કરી. એના પછી અમે નીકળી ગયા હતા બહાર. ત્યાંનું ફેમસ છે માણેક ચોક, અમે ત્યાં જઈ રહ્યા હતા. પછી ત્યાંથી અમે એન્જોય કરીને અમે લોકો આવી ગયા હતા પાછા હોટલે, સૂઈ ગયા હતા પેકિંગ કરીને. બીજે દિવસે સવારે હું આવી ગઈ હતી બ્રેકફાસ્ટ કરવા માટે, કેમ કે હવે અમે નીકળશું પાછું અહીંયાથી. મેં જોઈ શકું છું મારું બલૂન કાલ રાત્રે લીધું હતું, હજી મને નિંદરમાં આવશું એમ હતું, હું સૂઈ જઈશ, પણ પાછું વાતાવરણ એટલું સરસ હતું કે સુવાની તો વાત જ જવા દો. વાતાવરણ જ એન્જોય કર્યું છે. એક તો વરસાદ જેવું હતું ને, એટલો વરસાદ અહીંયા પડ્યો. ભાઈ તમે મેં કીધું હતું ને કે હું અત્યારે ક્યાં જઈ રહ્યું છું. યસ, હું તેમને કહી દઉં કે અમદાવાદથી થોડી દૂર છે ને એક મોટું બધું ગણપતિ બાપ્પાનું મંદિર છે, જે એવું કહેવાય છે કે એશિયાનું સૌથી મોટું ગણપતિ બાપ્પાનું મંદિર છે. તો અમે ત્યાં જઈ રહ્યા છીએ દર્શન કરવા માટે, કેમ કે અમદાવાદ સુધી આવ્યા હતા તો એક દિવસ એક્સ્ટ્રા અમે રાખ્યો હતો કે અમે ત્યાં જઈ શકીએ અને પછી રિટર્ન થઈ શકીએ, કેમ કે શનિ રવિ હતા એટલા માટે. તો તમે જોઈ શકો છો અમે પહોંચી ગયા છીએ સિદ્ધિવિનાયક મંદિર, જે એશિયાનું સૌથી મોટું ગણપતિ બાપ્પાનું મંદિર છે. અહીંયાથી ગેટ હોવો જોઈએ પણ ખબર નહીં આ બંધ છે, તો અહીંયા કાર પાર્ક કરી અને હવે નીકળી પડશું. અને બાપા એટલી નિંદર આવે છે મને, એટલી થાકી છું ને હવે તો હું એમ થાય છે કે મને સૂઈ જ જવું છે, પણ નહીં, આપણે જશું પહેલાં દર્શન કરવા માટે. આજે મેં ડ્રેસ નથી પહેર્યો તો મેં એક જૂની લઈ લીધી ખાલી માથે. ફટાફટથી મંદિર તરફ પ્રસ્થાન કરી. અને મને અહીંયા એક વસ્તુ બહુ અજીબ લાગી, કેમ કે છે ને એક સાઈડ છે ને આપણે ચપ્પલ ઘર હતું, મતલબ આપણે ચપ્પલને બધું ત્યાં રાખવાનું હોય, એ સામેની સાઈડ પ્રસાદ હતી, અને પછીની સાઈડ છે ને એકદમ મંદિરનો ગેટ આવી જાય, ઓકે, અને એના લેફ્ટ સાઈડમાં અંદર વોશરૂમ હતું. હવે કોઈને વોશરૂમ જવું હોય તો એ વિધાઉટ ચપ્પલ કેવી રીતના જશે ભાઈ સાહેબ, થોડુંક તો સુધારો. મૂવિંગ ઓન. અને હા, જે ખોટું હશે, જ્યાં કમી હશે ત્યાં તો હું જરૂરથી બોલીશ, ગમે તે મંદિર હોય. બાય ધ વે અહીંયા થોડુંક મારા પરથી ફોકસ ઘટાડું અને તમને બતાવું કે પાછળ ગણપતિ બાપા કેવા લાગે છે. અને અમારા ઢીંગુબેનને વિડીયોમાં આવવાની એટલી મજા આવે ને, ત્યાંથી પછી અમે ફોટોઝ વિડીયોઝ લીધા ને ત્યાંથી બધા જ લોકો પ્રસ્થાન કરી ચૂક્યા છે આગળ મંદિર તરફ જવા માટે. પછી અહીંયા તમે જોશો ને આગળ, તો અહીંયા છે ને આ બાજુ ઓલું ઉંદરજીનું રાખેલું હોય આગળ મોદક લઈને, એ વાળું અહીંયા હતું. ત્યાંથી તમે થોડા આગળ જાશો ને તમને મસ્ત મજાના ગણપતિ બાપ્પા અહીંયા દેખાઈ આવશે. તમારે વિડીયોઝ ફોટોઝ લેવા હોય તો તમે અહીંયાથી ક્લિક કરી શકો છો. અને આ ગાર્ડનમાં ખબર નહીં બેસવા નથી દેતા કે કોઈ બેસતું નથી, એ થોડું મને કન્ફ્યુઝન હતું. એટલું બધું મારી પાસે કોઈ ટાઈમ નહોતો કે હું એટલી બધી તપાસ કરું ત્યાં. તો પછી મેં ત્યાં ખાલી જસ્ટ વિડીયો ફોટોઝ લીધા અને ત્યાંથી હું નીકળી ગઈ. પછી આ તમે જોઈ શકો છો સુંદર મજાના ઝાડવાઓ. અમે ફેમિલી સાથે આવ્યા છીએ, અમારું ઘર અને બે મારા મામાનું ને એમનું ઘર, એમના ટીણીઓ, અમે બધા સાથે જ આવ્યા. ત્યાંથી આપણે આગળ જશું, અહીંયાથી ગણપતિ બાપ્પા દેખાશે, અહીંયાથી આપણે સિક્યુરિટીમાંથી નીકળીને આગળ વધશું. અહીંયા હું પપ્પાને એમ થયું કે હું ફોટા પાડું છું, પણ હું વિડીયો બનાવતી હતી. ત્યાં સુધી તમે જો મસ્ત મજાનું ગાર્ડન, કેટલું મસ્ત છે. મને ગ્રીનરી બહુ પર્સનલી ગમે છે, અને અહીંયા એટલું ગ્રીનરી છે ને કે મને તો મજા જ આવી ગઈ. રસ્તામાં આવતા હતા ત્યારે એટલું જ ગ્રીનરી હતું. પછી લાઈન જેમ જેમ આગળ વધતી હતી એમ અમે આગળ જતા હતા અને પહોંચી ગયા ગેટ પાસે. તમે જોઈ શકો છો એટલા મોટા છે. આમાં એવું કહેવાય છે કે લગભગ સિમેન્ટને એમનો કંઈ યુઝ નથી થયો, પથ્થરનો એનો, મતલબ જે એક મોટો પહાડ હતો ને એની અંદર જ કોતવણી કરીને આ ગણપતિ બાપ્પાનું મંદિર બન્યું છે, એવું બધું છે આનું. અગર કોઈને ડિટેલ્સમાં સારી રીતે ખબર હોય આ ગણપતિ વિશે તો મને જરા કોમેન્ટમાં જરૂરથી કહેજો. અગર આ જગ્યા વિશે તમને સારું ખબર હોય તો મને પણ ખબર પડશે અને બીજાને પણ ખબર પડશે. મૂવિંગ ઓન. ત્યાંથી આપણે ઉપર જવાની સીડી આવશે, ત્યાંથી ઉપર જશું તો ઘણું બધું ઉપર જવાનું છે, જે એકદમ આપણે ઉપર ટોચ ઉપર જોયું ને ત્યાં સુધી ઉપર જવાનું. ત્યાં ઉપર ગણપતિ બાપ્પાનું મંદિર છે. પછી ત્યાંથી સેકન્ડ ફ્લોર ઉપર શિવજીનું છે. આ તમે જોઈ શકો છો. પહેલાં તો ટોપ ઉપરથી ગ્રીનરી જોઈ લો, એકદમ મસ્ત છે ને. પછી જેમ જેમ ઉપર જતા હતા ને એમ અંદર છે ને એટલી મૂંઝવણ અને બફારો થતો હતો, કેમ કે ઓલરેડી અત્યારે ગરમીનો બફારો હતો, એટલા માટે થઈને થતો હતો. એ લોકોએ કુલર પણ રાખ્યા હતા પણ કોઈ કામ નહોતું કરતું. અહીંયા મામાની સાથે મસ્તી મજા કરતાં આગળ વધશું. અહીંયા જ અમે લોકો બધા આગળ પાછળ થઈ ગયા હતા. ભાઈ અને છોટું ઓલું આગળ હતા, મામીને એ લોકો, મમ્મીને એ લોકો આગળ હતા, પપ્પા, હું, મામા, અમે લોકો પાછળ હતા. ફાઇનલી મમ્મી મને દેખાઈ ગઈ કે આવી રહી. ત્યાં તમે જોઈ લો આવી રીતના અંદર ગણપતિ બાપ્પા છે. અહીંયા દર્શન કરી લ્યો બધા પોઝ કરીને. ત્યાં દર્શન કર્યા અને બહાર નીકળશું તો આવી રીતનો અહીંયાનો વ્યૂ છે, એકદમ મસ્ત. અહીંયા પ્રસાદ ધર્યો, પ્રસાદ લઈ પણ લીધો, મોદક છે, મસ્ત મજા આવશે ખાવાની. અને અહીંયા પવન એટલો ચાલી રહ્યો હતો અને આ વિન્ડોઝ જે છે ને ત્યાંથી પવન આવતો હતો. ઉપરની સાઈડ છે એટલે પવન છે, નીચેની સાઈડ તો થોડો બફારો છે. બાકી તો તમે જોશો ને તો મસ્ત ગ્રીનરી દેખાશે. પછી અમે આવી ગયા સેકન્ડ ફ્લોર ઉપર. અહીંયા છે શિવજીનું, મતલબ આગું છે ને જે જ્યોતિર્લિંગ છે ને બહાર, એ રીતના આખા રાખેલા છે અહીંયા, કે તમને એક જગ્યાએ 12 જ્યોતિર્લિંગના દર્શન થઈ શકે. તો અહીંયા દર્શન કર્યા, વિડીયોઝ બનાવ્યા. અને ભાઈ સાહેબ અહીંયા ચાંદલો કરવાનો હતો ને તો મને એટલો મોટો ચાંદલો કરી આપ્યો છે ને કે મારો આખો કપાળ જ ભરાઈ ગયો. એના પછી અહીં તમે સ્ટોપ કરીને વાંચી શકો છો. આ રીતનું કંઈક અહીંયા છે કે તમે માનતા માનવી હોય ને તો અહીંયા માની શકો. પછી ત્યાંથી અમે આગળ જશું તો ત્યાં ગણપતિ બાપ્પા, માતાજીનું મંદિર અને અલગ અલગ ગણપતિ બાપ્પા છે જે અલગ અલગ દેશમાં વસેલા છે ને, એ બધાનું અહીંયા મતલબ એક એક્ઝામ્પલ આપેલું છે કે અહીંયા આ ગણપતિ આ નામે ઓળખાય છે. અગર હું ક્યારેક ક્યાંક જઈશ તો હું જરૂરથી એનો પણ વિડીયો બનાવીશ.
જોઈએ હવે આપણે કઈ જગ્યાએ જાય છે તો મને પણ નથી ખબર, તો મેં જસ્ટ એમને કહી દીધું રફલી. તો ત્યાં દર્શન કર્યા ગણપતિ બાપ્પાના, અને હવે જઈશું આપણે નીચેની બાજુ, કેમ કે અહીંયા જો મને ફર્સ્ટ ફ્લોર ઉપર પણ અહીંયા ગણપતિ બાપ્પા દેખાઈ ગયા છે. તો હવે આપણે ત્યાં જઈશું દર્શન કરવા. તો આ જોઈ શકો છો અહીંયા સીડીએથી આવ્યા, આખું આ ઉપર ફર્યા, પછી પાછું સીડીએથી નીચે જઈશું. હવે નીચે જોશું, નીચે આવીને જોશું તો અહીંયા ગણપતિ બાપ્પા છે, એને દર્શન કરશું. અહીંયા તુલા રાખેલું છે, શાયદ કોઈને એવી માનતા હોય તો. લેફ્ટ સાઈડમાં મને દેખાઈ ગયું મહાદેવનું મંદિર, તો અંદર બધા જતા તો મેં કીધું ચલો હું પણ જાઉં. તો મેં પણ અંદર જઈને મસ્ત દર્શન કર્યા અને પછી વિડીયો બનાવ્યા. પહેલાં મેં દર્શન કર્યા હતા, પછી મેં વિડીયો બનાવ્યો હતો. બાય ધ વે દર્શન કરીને બાજુની સાઈડ છે ને એક જગન્નાથપુરીમાં જેમ ભગવાનનું છે ને એવી રીતના અહીંયા નાનું મંદિર બનાવવામાં આવ્યું હતું એમનું. બસ પછી ત્યાં દર્શન કર્યા અને ત્યાંથી બહાર નીકળશું આ રીતનું. અહીંયાથી ઉપરની આ સાઈડની સીડી બંધ છે, ખબર નહીં કેમ. તો અહીંયાથી ફટાફટ નીચે ઉતરશું, અને અહીંયા છે ને બધા ઘંટડી વગાડતા હતા, ખબર નહીં શું કામ એને બધા વગાડતા હતા. મને કીધું તો મેં વગાડી દીધી, અને આ બહારથી કંઈક લુક છે, અહીંથી જવાનું અહીંથી આવવાનું, અને ઘંટડી વગાડી. જો મેં 3 વાર, બધા 3 વાર વગાડતા હતા. મને નથી ખબર કે આનું શું રીઝન છે, બટ હા મેં પણ વગાડી દીધી. અહીંયા કંઈક આ ઝાડવું હતું, તમે પોઝ કરીને વાંચી લેજો, તમને ખબર પડી જશે. નેક્સ્ટ ત્યાંથી અમે બહાર આવતા હતા ને તો અહીંયા કેન્ટીન જવું હતું, તેમાં આઈસ્ક્રીમ રાખેલા હતા, તો મેં એનો વિડીયો બનાવી લીધો તમને દેખાડવા માટે. અહીંયા જો મસ્ત એક હાથીનું ફેમિલી છે, પપ્પા મમ્મી ભાઈ બહેન, મસ્ત વાવ, આ તો અમારા જેવું છે. બાય ધ વે મને હાથી બહુ ગમે છે, જેને હું મદનિયું કહું છું. અને હા, આ જેમ બહારથી ગેટ દેખાડો હતો ને એ આ વાળો છે, ખબર નહીં આ બંધ કેમ છે. પછી અહીં ગેમ્સ હતી, ત્યાંથી આ તમે રમવું હોય તો રમી શકો. ત્યાંથી અમે લોકો બહાર નીકળી ગયા. પણ કેન્ટીનમાંથી મને એમ હતું ગરમી છે તો હું છાશ પી લઉં ત્યાં, પણ છાશ એટલી ગરમ હતી. અરે ભાઈ, ગરમ છાશ તો અમારી પાસે હતી, મને જોતી હતી પ્રોપર ઠંડી છાશ, પણ એ મળી જ નહીં. પછી અમે લોકો ત્યાંથી નીકળી ગયા, વાતુચીતું કરતાં કરતાં પહોંચી ગયા. તો રસ્તામાં લંચ કરવા ઉભા રહ્યા, ત્યાંથી અમે લોકો પાછા નીકળી ગયા. તો જેમ જેમ અમે સિટી બાજુ પાછા જાય છે એમ એમ વરસાદ વધતો જાય છે, અને અમે પાછા અમદાવાદ જ જાય છે, કેમ કે અમદાવાદ તો રસ્તામાં આવે. અને તમે જોઈ શકો છો આ પાણી જુઓ, કેટલું પાણી છે, કેટલો વરસાદ આવી ગયો હતો અહીંયા, કેટલું પાણી ભરાઈ ગયું. બાય ધ વે અમે ત્યાંથી એક મારા રિલેટિવને ત્યાં જવાનું હતું, ત્યાં ગયા હતા. હવે પાછા અમે બીજી જગ્યાએ જાય છીએ, તો આ રસ્તામાં આટલું પાણી હતું, બધી જગ્યાએ પૂર આવી ગયો એવું લાગે છે. તમે જુઓ, તમને ખુદ સમજાઈ જશે કેટલું પાણી છે અહીંયા, કેટલું પાણી છે. મને તો બહુ મજા આવતી હતી, હું તો મસ્ત એન્જોય કરતી હતી પાણી જોઈને. એનું કે જેને રહેતા હશે એમના માટે બિલકુલ પણ આ એન્જોયમેન્ટ નથી, પણ મને મજા આવતી હતી. રાજકોટમાં પણ જ્યારે આ પાણી ભરાય ને ત્યારે મને એટલી જ મજા આવે છે. એટલે કોઈ એવું ન કહ્યું કે બીજી સિટીમાં જઈને તને મજા આવે પાણી, નહીં. મને મારા રાજકોટમાં એ પાણી ભરાઈ જાય તો મને એટલી જ મજા આવે. મને પાણીમાં નીકળવાની તોય મજા આવે. હું રાજકોટમાં નીકળું છું એવી રીતના. ઓલમોસ્ટ અમદાવાદના આ જે અંદરની એકદમનો એરિયો છે ને, જે આ વાળો બ્રિજ છે, અગર તમને ખબર હોય તો ફેમસ છે, એ બ્રિજ આવી ગયો. તો એ મેં અહીંથી જોઈ લીધા. ટાઈમ રહેશે તો ત્યાં જોવા જશું, અગર ટાઈમ નહીં રહે તો નહીં જાય, કેમ કે ઓલરેડી અત્યારે અંધારું જેવું થઈ ગયું હતું એટલા માટે. પછી ત્યાંથી અમે લો ગાર્ડન આવી હતા, લો ગાર્ડન જ કહેવાય ને, ત્યાં આખી સ્ટ્રીટ ભરાઈ છે જે આખી ચણિયા ચોલીની, તો ત્યાં આવી ગયા હતા. હું મારી બારબીવાળી છત્રી લઈને શોપિંગ કરવા પૂગી ગઈ હતી, અને ત્યાંથી મેં શોપિંગ પણ કરી હતી. પછી અમે લોકો ત્યાંથી નીકળી ગયા જમવા માટે. અમે હોલ્ટ લીધો, અને જમવા માટે હોલ્ટ લીધો તે એટલો વરસાદ ભયાનક ચાલુ થઈ ગયો હતો ભાઈ સાહેબ. આ વખતે તો અમદાવાદમાં બહુ વરસાદ આવ્યો છે, અતિ વરસાદ આવ્યો છે. તે ત્યાં ડિનર કરીને નીકળી ગયા હતા અમે લોકો, અને રસ્તામાં છે ને અમદાવાદથી રાજકોટ જવાનો છે વચ્ચેનો આ રસ્તો છે ને, હું મારી રિક્વેસ્ટ છે ગવર્મેન્ટને કે આ રસ્તો સારો કરી નાખો, કેમ કે આ તમે જોઈ શકો છો મારી ગાડીની હાલત. હું તમને દેખાડું ને કે આજે તમને માટી માટી જેવું લાગે છે ને આ વાળું, ત્યાં સુધી પાણી ભરેલું હતું. ચલો આ વોશ થઈએ, પણ પાણી ત્યાં સુધી ભરેલું હતું. એના લીધે ત્યાં 2-3 કાર ખાડામાં પણ ફસાઈ ગઈ હતી, કેમ કે ખાડા જ એટલા હતા ને કે એની અંદર કાર ખૂંચી જતી હતી. તો કારને ત્યાંથી કાઢવી એટલા માટે ટ્રાફિક થઈ જાય, તો અમારો 1 કલાક તો ત્યાં જ બગડી ગયો ટ્રાફિકમાં જ. તો પ્લીઝ એ રસ્તો સરખો કરાવો. અમે લોકો ટેક્સ ભરી છીએ તો રસ્તો પણ સરખો દેવો તમારી ફરજ છે. તો પ્લીઝ રિક્વેસ્ટ કે રસ્તો સરખો કરી દેજો. ઇવન ત્યાંના નહીં, બધા જ સિટીમાં ખરાબ છે. રાજકોટમાં પણ એટલા જ રસ્તા ખરાબ થઈ ગયા છે, પણ સાંભળે કોણ? એના વિશે આપણે વાત કરવી તો અલગ વિડીયોમાં આપણે ચર્ચા કરશું ડિટેલ્સમાં, ઠીક છે? અત્યારે હું પહોંચી ગઈ છું ચોટીલા. હવે અહીંયા દર્શન કરશું. સવારમાં પહોંચી ગઈ હતી ભાઈ સાહેબ, 4 વાગ્યા હતા. 4 વાગ્યામાં તો દરવાજા પણ નહોતા ખુલ્લા, તો બહારથી અમે દર્શન કર્યા. અને આવી રીતના હું એ નીચે જ બેસી ગઈ હતી. એનું જે આંગણું હોય ને, પોર્ચ જેવું, જે એનો ઓટો કહેવાય, ત્યાં જ બેસી ગઈ હતી. મસ્ત બધા દર્શન કરતા હતા. લાઇટ થઈ ગઈ હતી ત્યાં, તો હું ત્યાં જ બેઠી રહી થોડી વાર. અને અહીંયા ઉપર છે ને ચોટીલાના ડુંગર ઉપર માં લખેલું છે ને, એમાં લાઇટ થતી હતી. ખબર નહીં હવે કેમ બંધ થઈ ગયું છે, સમજમાં નથી આવતું, પણ એ બહુ સરસ લાગતું હતું. અગર એ ખરાબ થઈ ગયું હોય તો પ્લીઝ એને સરખો કરાવો. એ બહુ સરસ લાગતું હતું. એટલે પછી અમે ત્યાંથી દર્શન કર્યા અને નીકળી વળ્યા ઘર બાજુ. તો હવે આપણે મળશું બીજા ક્યારેક વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય. અને તમને વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી કહેજો. મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી લાઇક, શેર, સબસ્ક્રાઈબ. બાય બાય.